મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો? તો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. તો અત્યારે આપણે જાગી ગયા છીએ અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ મોસમ થઈ ગયો છે સવારમાં જ. આખો દી ઓલું રહીએ છે તડકો નહીં પણ ઓલું શું કહીએ આપણે છાયડા જેવું. હવે અત્યારે આપણે ચા પાણી નાસ્તો કરી લઈ. તો અત્યારે આવી ગયા છે રસોડામાં. તો રસોડામાં એટલે ચા લઈ લે. તો હાલો મિત્રો, ચા પી લે. આપણે ચા પીને પછી આપણે આગળ વધી. તો જોતા રહીએ. ગરમ છે મિત્રો. જૂની દેશી સ્ટાઈલ. રસોઈયા ભરતા. સાવ છેલ્લું લાસ્ટ ગામ છે. ગામ તો શું આપણે ગામડું છે. આપણે એ ગામડામાં કેમ કે અત્યારે જોઈ લો, કોઈને મકાન અત્યારે અહીંયા રહ્યા ને પાકા નથી. આ જે બધું છે ને ખાલી પતરાથી બનાવેલું છે. ઓનલી વન ખાલી પતરા ને જૂના બાણા. પેલા અહીંયા રહ્યું ને મીઠાની સોલ્ટ હતી, એટલે કે મીઠું કેવી રીતના ઓલો જે તમને ફિલ્ટરનો પ્લાન કહું ને ત્યાં ગવર્મેન્ટ સરકારી બધા એના જેટલા નોકરીઓ કરતા હતા ને એ બધા અહીંયા રહેતા હતા. અત્યારે શું છે, બધા મજૂર વર્ગ છે. અત્યારે મજૂર રહીએ. આ જેટલા હું તમને દેખાડું હોઉં ને એ બધા એમ. તો અત્યારે ટ્રેક્ટર ભરાઈને જાય છે ફૂલ લોડે લોડ. જોઈ લે આવી રીતના મિત્રો બધી ભેગું કરી આજે તમને ઢગલા બતાડું. અહીંયા મિત્રો તમે ગમે કદાચ નવું વાહન લ્યો ને, નવું ખટારો છે, ટ્રેક્ટર છે, કોઈ પણ વાહન અહીંયા તમે કહો ને 12 મહિના ખાલી, 12 મહિનામાં જ એ નવામાં જૂનું કેમ થઈ જાય ને, જૂનું થઈ જાય એટલે
સડો બેસી જાય સડો. અત્યારે ખાલી 12 મહિના રહીએ ને ગમે એ વાહન એટલે સડો બેસી જાય. જૂના મશીન છે ને એની દેખાડો તમે. અત્યારે જો અત્યારે જે હાલે છે ને મશીન અત્યારે આ પડ્યું ને આ મશીન છે ને એ કટાઈ ગઈ. જો આવું છે આવી હાલત થઈ જાય 12 મહિના મિત્રો. ખાલી 12 જ મહિનામાં મિત્રો કન્ડિશન આખી ભરી જાય ગમે એ વાહન. અત્યારે આપણે પવન અવાજ આવે છે કે નથી આવતો? ગાડી નથી રહેતી મિત્રો, પવન જ એવડો છે. મારો અવાજ જરાક નહીં આવતો હોય તમને. અત્યારે જો ચાલુ ગાડી ભરાઈ ગઈ છે, લોડ થઈ ગઈ છે, અત્યારે નીકળે. અત્યારે એમાં દરિયા વચ્ચે આપણે જે મીઠુંજી છે ને એનો નીચે પાથરી અને રસ્તો બનાવ્યો હોય. તમને દેખાડો, જો ટ્રેક્ટર ચાલુ કરશે ને ભાઈ એટલે કેવી રીતના હાલે છે તમે ખાલી જો. બાકી તો વાહન તમે હકાડવામાં દરિયામાં નકર ઘૂસી જાય મિત્રો. લોડ થઈ ગયું છે, હમણાં ભાઈ ચાલુ કરે ને જોઈ લ્યો મિત્રો. ત્યાં તમને દેખાય છે ને નીચે બધું મીઠું પાછું લઈએ ટ્રેક્ટર લઈએ. તમને દેખાડો લોડ ફૂલ લોડ. તમને શું લાગે મિત્રો નીકળી જાય? એક સાઈડ આવું છે કાળી માટી જેવું અને બીજી સાઈડ મારી પાછળ જે તમે જોવો છો ને સફેદ રણ, તમે રણ કહી શકો અને આલી જાતની કાળી માટી. આમાં વીર નથી આવી, આમાં અત્યારે પાણી ભરાય છે. અત્યારે અહીંયા ઊભો હોઉં ને ત્યાં રસ્તો બનાવ્યો હોય છે ઢારિયા કરી અને માથે જોઈ શકો છો તમે ત્યાં ઊભો છે. મારો અવાજ અત્યારે મિત્રો પવન ફૂલ આવે છે એટલે કદાચ મારો અવાજ નહીં આવતો હોય. જોઈ લે આ શેઠ સળંગ શેઠ દરિયા વચ્ચે બનાવ્યું છે. શું કહેવાય આજે મેં તમને ઓલું ગામડું દેખાડ્યું એના માટે આવવા જવાનો રસ્તો છે. એટલે તમે જ્યારે પણ આવો ત્યારે આ રસ્તા ઉપરથી આવી શકાય. આ નીચે આજે તમને હું દેખાડું અત્યારે અહીંયા રસ્તો તો છે પણ અત્યારે શું છે કે અહીંયા ગારો છે, ગાડી કે કોઈ માણસ હાલીને જઈ શકે. બાકી આમ ગાડી હોય તો ગાડી તો સ્લીપ થઈ જાય મિત્રો. દૂર દૂર લગી તમને ખાલી મીઠું જ દેખાય, બીજું કાંઈ દેખાય જ નહીં. ભરીશ ને વધારે તો આપણે સુપર સ્પ્લેન્ડર બેડી અહીંયા. અત્યારે થોડાક આપણે અંદર જાય મિત્રો પવન બહુ છે, તમને અવાજ નહીં આવે. દેખાડવું સફેદ રણ જેવું છે, મસ્ત મોસમ છે. પવન ઓહો મિત્રો. સફેદ રણે કહી શકો આને. અને આજે સામે
અહીંયા દિવાલની પાછળ તમને જે કાળું કાળું દેખાય ને કોલસા ને દરિયામાંથી જોવાનું. અહીંયા તો શું છે અહીંયા જવાની પરમિશન નથી આપણા પાસે, અહીંયા જવાય નથી. કામ કરતા હોય તો અંદર જવા દઈએ. સફેદ રણની સફેદ રણ અને આ જે છેલ્લું ગામ આપણે આવી ગયા પાછા ઘરે. તો અત્યારના આપણા વિડીયો તમને કેવા લાગે છે, જે સારા લાગે તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ તો કરી દેજો મિત્ર. જરાક સબસ્ક્રાઈબ કરી દો, સબસ્ક્રાઈબ. ચાલો કાલે મળીએ નવા વિડીયોમાં અને નવી દુનિયામાં.